ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશના મંડીમાં 4 જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટના સામે આવી છે, જેમાં એકનું મોત થયું છે, 13 લોકો ફસાયા છે। અત્યાર સુધી જે પણ ઘટના ઘટી છે, જેમાં 34 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ સિવાય લેન્ડસ્લાઇડિંગને કારણે બદ્રીનાથ માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે 24 કલાકથી ચારધામ યાત્રા રોકી દેવામાં આવી હતી। હાલ યમનોત્રી યાત્રાને શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પર ભારે પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખૂબ જ ભયાનક દ્રશ્યો છે, જ્યાં ગાડીઓ અને માણસો પણ પાણીમાં તણાયા છે। ગઈકાલે જે ઘટના ઘટી હતી, જેમાં 9 મજૂરો પાણીમાં તણાયા હતા, એ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। આ સિવાય આજે ફરી એક વખત હિમાચલમાં કુદરતે કહેર વર્તાવ્યો છે। સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 4 સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે। પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ચૂક્યા છે। 13 થી વધુ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે। બિયાસ નદી ખતરાના નિશાનાને વટાવી ગઈ છે, તો ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને મંડી જિલ્લા મેજિસ્ટ્રેટે આજે જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી હતી। ભૂસ્ખલનને કારણે યમનોત્રી હાઈવે બંધ, ગંગોત્રી યાત્રા હાલ ફરી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ છત્તીસગઢમાં આજે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બિલાસપુર, કોરબા સહિત 18 જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે।